મોતી જેવા છૂટા છૂટા ફણગાવેલા મગ ન થતા હોય અને આજે કપડાં વગર આપણે મગ એક ફણગાવીશું. તો અહીં મેં 1 કપ જેટલા મગ લીધા છે. મગ એ સાફ જ કરેલા છે. હવે આપણે મગને 2 થી 3 પાણીમાં ધોઈ નાખીશું અને ધોઈને આટલું પાણી મગ ડૂબી રહે તેની ઉપર આટલું પાણી રાખવાનું છે. એટલે કે 1 કપ લીધું છે તો 2 થી 3 કપ જેટલું પાણી આપણે રાખવાનું અને પલાળી દેવાનું છે. અહીં 5 થી 6 કલાક જેટલા મેં મગ પલાળી દીધા છે. તો તમે જોઈ શકો છો મગ બધા ફૂલી ગયા છે. તો હવે આ મગમાંથી આપણે પાણી કાઢી લઈશું. તો મગમાં પાણી કાઢી લીધું છે. અહીં હું એક તપેલીમાં મગ હું ટ્રાન્સફર કરી લઈશ. તો હવે આપણે મગને કોઈ કપડામાં કે કોઈ સ્ટ્રેનરમાં નાખવાના નથી. એમનેમ જ બસ તપેલીમાં જ મગ ફણગાઈ જશે. તો આવી રીતે તપેલીમાં મગ નાખીને હવે તેને 6 થી 7 કલાક એટલે કે ઓવરનાઇટ હું આ મગ રાખીશ, જેથી કરીને મગ ફણગાઈ જશે. એટલે ઢાંકણ હું કમ્પ્લીટ ઢાંકી દઈશ અને સવારે તમે જોઈ શકો છો એક મગ ફણગાઈ ગયેલું છે અને ચીકણા પણ થયા નથી. એકદમ છૂટા છૂટા મોતી જેવા થયા છે. અમુક ટાઈમે કેવું થતું હોય છે મગ ચીકણા પણ થઈ જતા હોય છે અને એક મગ ફણગાતો નથી. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મગ જરૂરથી ફણગાવજો. અને હા, આજની મગની ફણગાવવાની ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.